કરીએ ચોથું ચેપ્ટર કયું છે દ્વિઘાત સમીકરણ તો પહેલા તો દ્વિઘાત બહુપદી આપણે આગળના ધોરણની અંદર ભણી ગયા અથવા તો આ જ ધોરણની અંદર બીજા ચેપ્ટરની અંદર ભણ્યા દ્વિઘાત બહુપદી વિશે દ્વિઘાત બહુપદીની અંદર શું હોય તો આપણે એને p of x વડે દર્શાવતા માની લો કે આપણે લઈએ p of x બરાબર x વર્ગ માઈનસ 5x 6 તો આ દ્વિઘાત બહુપદી છે તો અહીંયા આપણે આગળ p of x લખ્યું છે જો p of x બરાબર 0 લઈ લઈએ એટલે કે આને આમ લખીએ x વર્ગ માઈનસ 5x 6 બરાબર 0 તો આ દ્વિઘાત બહુપદી છે બરાબર 0 હોય સામે તો એને આપણે કહીશું દ્વિઘાત સમીકરણ તો જેટલી વસ્તુ આપણે દ્વિઘાત બહુપદીની અંદર જોઈ એ બધી જ વસ્તુ દ્વિઘાત સમીકરણને લાગે કઈ બધી વસ્તુ તો કે આના સહગુણકો પછી આની મોટા મોટી ઘાત 2 પછી આના શૂન્યો બેયના શૂન્યો સરખા જ હોય શૂન્યો એટલે કે એના ઉકેલ અથવા તો બીજ બેયના ઉકેલ સરખા જ મળે આનો ઉકેલ મેળવવા માટે આપણે પહેલું કામ શું કરીએ p of x બરાબર 0 લઈએ તો અહીંયા આપણે આના ઉકેલમાં 0 લેવાની જરૂર જ નથી કેમ કે આમાં તો 0 પહેલેથી જ છે તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે દ્વિઘાત સમીકરણ કહેવાય કોને તો એની અંદર મોટામાં મોટી ઘાત 2 હોવી જોઈએ અને વધુમાં વધુ 3 પદ હોય આની અંદર પ્લસ માઈનસ થી અલગ પડતા પહેલું પદ બીજું પદ ત્રીજું પદ જો આમાં 3 ઘાત વાળું પદ આવી જાય તો એ ત્રિઘાત સમીકરણ થઈ જાય પણ અહીંયા આપણે ખાલી દ્વિઘાત સમીકરણની જ વાત કરવાની છે તો આનું વ્યાપક સ્વરૂપ કેવું હોય વ્યાપક સ્વરૂપ આ પ્રકારનું હોય એ x વર્ગ bx c બરાબર 0 જ્યાં a does not equal to 0 કેમ કે પહેલા પદનો સહગુણક 0 હોય તો બે ઘાત વાળું પદ વધે નહીં આની સાથે સરખાવીએ તો a બરાબર શું થાય કાઈ નથી એટલે 1 હોય b બરાબર શું થાય -5 અને c બરાબર 6 તો આપણે આની ખાલી સરખામણી કરી વ્યાપક પદ સાથે તો એમાંથી આપણને abc આવા મળે હવે a b અને c હંમેશા વાસ્તવિક સંખ્યા જ હશે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય જ્યાં a 0 સિવાયનું કોઈ પણ બાકીનામાં 0 ચાલે તો આ દ્વિઘાત સમીકરણની પ્રાથમિક માહિતી છે હવે જો આપણે એના બીજ એટલે કે શૂન્યોની વાત કરવી હોય તો આ સમીકરણના શૂન્યો 3 રીતે મેળવી શકાય એક અવયવીકરણની રીત બીજી પૂર્ણ વર્ગની રીત ત્રીજી છે દ્વિઘાત સૂત્રની રીત તો આપણે આ ત્રણેય રીતનો વારાફરતી ઉપયોગ કરીએ અહીંયા જે આપણી પાસે સમીકરણ છે કયું x વર્ગ માઈનસ 5x 6 બરાબર 0 તો પહેલા આપણે વાત કરીએ અવયવીકરણની રીતે ઉકેલ કેમ મળે તો એના માટે સૌથી પહેલું કામ આપણે આના અવયવ પાડવા પડે અવયવ કઈ રીતે પડે તો આનો સહગુણક 1 આનો સહગુણક 6 ના અને આનો સહગુણક 1 હતો એટલે બેનો ગુણાકાર શું થાય 6 ના એવા બે ભાગ પાડવાના જેનો સરવાળો 5 થવો જોઈએ તો 6 ના ભાગ ક્યાં ક્યાં પડે 2 3 6 અથવા તો 6 1 6 આમાંથી કોનો સરવાળો 5 થાય વચ્ચેના પદ જેટલો સરવાળો લઈ આવવાનો હોય તો 2 અને 3 નો સરવાળો 5 થાય તો પેલું પદ એમના વચ્ચે -5x હતા એની જગ્યાએ 2x અને 3x લખી શકીએ આપણે છેલ્લે +6 બરાબર 0 વચ્ચે માઈનસની નિશાની છે તો 2 ને માઈનસ ની આપવાની ક્યારે સરવાળો કરવાનો હોય ત્યારે તો જ જો હવે આ બેનું સાદુરૂપ આપો પાછું આ જ મળે કે નહીં હવે શું કરવાનું પહેલા બે માંથી સામાન્ય શું નીકળે x તો અહીંયા વધશે x અહીંયા વધશે -2 આમાંથી સામાન્ય નીકળશે -3 તો અહીંયા વધશે x -2 બરાબર 0 આ બે પદ સરખાવ્યા તો એને આપણે કોમન કાઢી શકીએ એટલે x -2 બાકીનું વધ્યું એ બીજા કૌંસમાં x -3 બરાબર 0 બેના બરાબર આપણે 0 લખી શકીએ x -2 બરાબર 0 અથવા x -3 બરાબર 0 બગડો સામે જાય તો x બરાબર શું આવશે 2 અહીંયા તગડો સામે જાય તો x બરાબર આવશે 3 તો અહીંયા જે બે ઉકેલ મળ્યા એ આ બહુપદીનો ઉકેલ કહેવાય સમીકરણનો ઉકેલ કહેવાય હવે આપણને આ ઉકેલ મળે સાચા છે કે ખોટા છે ચેક કરવું હોય તો બગડો x ની જગ્યાએ મૂકીએ જો આના બરાબર 0 મળે તો આપણો ઉકેલ સાચો તગડો મૂકીએ
તો પણ જો બરાબર 0 મળે તો આપણો ઉકેલ સાચો, અને બેયનો જવાબ આપણને આની અંદર મૂકતા 0 જ મળશે તો જ એના ઉકેલ હોય, બાકી હોય નહીં. આ આપણે પહેલે પ્રકારની વાત કરી. ત્યાર પછી બીજું છે પૂર્ણ વર્ગની રીત. પૂર્ણ વર્ગની રીતની અંદર શું હોય? x વર્ગ માઈનસ 5x વત્તા 6 બરાબર 0. આ જ સમીકરણ આપણે ત્રણેય રીતે વાપરીએ, ત્રણેયમાં સરખો જ જવાબ મળશે. પૂર્ણ વર્ગનો મતલબ આપણે પહેલા આપેલ સમીકરણને પૂર્ણ વર્ગ બનાવવાનું. પૂર્ણ વર્ગ માટે અંતિમ પદની જરૂર પડે, એટલે કે ત્રીજું પદ. શું હોય? તો કે મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. મધ્યમ પદ કોણ છે? -5x, એનો વર્ગ 25x વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. પ્રથમ પદ છે x વર્ગ, x વર્ગ ગયા, વધ્યું શું? 25 ના છેદમાં 4. તો હવે આની અંદર શું કરવાનું? પહેલું પદ એમનું માઈનસ બીજું પદ એમનું, ત્રીજા પદની જગ્યાએ મૂકવાનું 25 ના છેદમાં 4. 6 તો હતા જ, આ આપણે ઉમેરા તો આને બાદ કરવાનું. ઉમેરું અને બાદ કર્યું તો આપેલ સમીકરણને કઈ ફેર પડશે નહીં. જો આ બે ઉડી જાય તો હતું એ જ વધ્યું, પણ આપણે ઉડાડવા માટે ઉમેરા નથી. હવે અહીં શું કરવાનું? પહેલા છેદ દૂર કરી દેવાય. છેદમાં કોણ છે? 4. તો બધાયને 4 વડે ગુણી દઈએ તો અહીંયા થઈ જશે 4x વર્ગ, 4 5 20x, 4 4 ઉડી જાય એટલે વધશે +25, 6 4 24 -25 બરાબર 0. અહીંથી 4 4 ઉડી જશે. હવે આનાથી જે આપણને પહેલા ત્રણ પદ મળશે એ પૂર્ણ વર્ગ હોય તો આનું વર્ગમૂળ 2x, વચ્ચેની નિશાની માઈનસ, 25 નું વર્ગમૂળ 5, આનો વર્ગ કરીએ તો આપણને આ મળે. પછી અહીંયા શું વધ્યું? 24 - 25 એટલે -1. -1 સામે જાય તો વધશે 1. બે સાઈડ વર્ગમૂળ લઈએ તો 2x -5 બરાબર 1, અથવા 2x - 5 બરાબર -1. જો આવું શું કામ થયું? માની લો કે આપણને આપ્યું હોય x વર્ગ બરાબર 4, તો આનો મતલબ થાય x બરાબર ±2, કેમ કે 2 નો વર્ગ એ 4 હોય, -2 નો વર્ગ એ 4 હોય. એટલે જો બે સાઈડ આપણે વર્ગમૂળ લઈએ તો આમાં કોઈ પણ એક સાઈડ આપણે બે નિશાની આપવી પડે. તો અહીંયા આપણે વર્ગમૂળ લીધું તો અહીંથી વર્ગ દૂર કર્યો તો સામે આપણે બે નિશાની આપી, એકવાર +1 લીધા, એકવાર -1 લીધા. હવે આમાંથી 5 સામે જાય તો શું થાય? પ્લસ એટલે 6 થયા, બગડો છેદમાં જાય, 6 ભાગ્યા 2 એટલે x બરાબર મળશે 3. અહીંયા 5 સામે જાય, પ્લસ 5 - 1 એટલે 4, બગડો છેદમાં તો x બરાબર 2. તો જો અહીંયા જે ઉકેલ મળ્યા એવા જ ઉકેલ અહીંયા મળ્યા હતા. તો આ રીતને આપણે કહીએ છીએ પૂર્ણ વર્ગની રીત. કેમ કે અહીંયા આપણે સમીકરણને પહેલા પૂર્ણ વર્ગ બનાવ્યું, પછી એના ઉકેલ મેળવા. તો આ અવયવીકરણની રીતમાં આપણે અવયવ પડ્યા હતા એટલે અવયવીકરણની રીત થઈ. પૂર્ણ વર્ગમાં આપણે પહેલા સમીકરણને પૂર્ણ વર્ગ બનાવ્યું એટલા માટે એને પૂર્ણ વર્ગની રીત કહેવાય. ત્યાર પછી ત્રીજી રીત. ત્રીજી રીત કઈ છે? દ્વિઘાત સૂત્રની રીત. તો શ્રીધર આચાર્ય નામના ગણિત શાસ્ત્રીએ આપણને આનું સૂત્ર આપેલું છે. શ્રીધર આચાર્ય. એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે કે દ્વિઘાત સમીકરણના ઉકેલ માટેનું દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર કોણે આપ્યું? તો કોણ હતું એ? શ્રીધર આચાર્ય. સૂત્ર કેવું છે? x બરાબર -b ± વર્ગમૂળ d છેદમાં 2a, જ્યાં d એટલે કોણ? વિવેચક. d બરાબર શું હોય? b² - 4ac. બધી જ વસ્તુ આની અંદર જ આવેલી છે, a b અને c ની અંદર. તો આપણને આ સૂત્ર આવડે તો આના ઉકેલ સૂત્રની રીતે મેળવતા પણ આવડે. તો આપણું સમીકરણ કયું છે? x² - 5x + 6 બરાબર 0. એમાં abc ની જરૂર પડે. a બરાબર 1, b -5, c 6. હવે આ સૂત્રનો ઉપયોગ કરવા માટે પહેલા આપણે d મેળવવો પડે, વિવેચક. d બરાબર શું હોય? b² - 4ac. b² -5 નો વર્ગ 25, 4 a 1 c 6, 4 6 24,
d બરાબર કેટલા આવશે 25 - 24 એટલે 1 d મળી ગયો આપણને એક માર્કમાં આટલું પૂછાઈ શકે કે આ સમીકરણ માટે વિવેચક મેળવો તો આટલું કામ કરવાનું હોય તો અહીં વિવેચક મળી ગયો તો આનું કામ પૂરું પણ આપણે અહીં ઉકેલ મેળવવો છે તો ઉકેલ શું હોય -b ± વર્ગમૂળ d છેદમાં 2a જો પ્લસ ઓર માઈનસ નો મતલબ શું હોય એકવાર પ્લસ અથવા બીજી વાર માઈનસ વચ્ચેની નિશાની એકવાર પ્લસ લેવાની એકવાર માઈનસ લેવાની એટલે બે ઉકેલ થઈ ગયા હવે x બરાબર -b b કેટલો છે -5 અહીંયા -5 મૂકશું માઈનસ +5 વત્તા વર્ગમૂળ d 1 છેદમાં 2a a કેટલો છે 1 2 1 2 અથવા અહીં 5 માઈનસ √d 1 નું વર્ગમૂળ 1 જ થાય છે છેદમાં 2 શું આવશે અહીંયા 5 ને 1 6 6 ભાગ્યા 2 એટલે 3 સામે 5 માંથી 1 જાય તો 4 4 ભાગ્યા 2 એટલે 2 તો આમાં પણ જો ઉકેલ શું મળ્યા 2 અને 3 ઉકેલ આપણને હંમેશા સરખા જ મળશે ક્યારેય અલગ મળશે નહીં તો આ રીતે આપણે ત્રણેય રીતની વાત કરી ત્રણેય રીતે આપણે કોઈ પણ દ્વિઘાત સમીકરણના ઉકેલ આરામથી મેળવી શકીએ દ્વિઘાત એમાં અવયવીકરણની રીત છે એ દરેક વખતે આપણને કામ નહીં લાગે જો આપણને આવું આપ્યું હોય x² + 3x + 8 = 0 નો ઉકેલ શોધો 8 ના ભાગ પાડો જેનો સરવાળો 3 થાય તો આપણે એવા ભાગ જ ના પાડી શકીએ એનો મતલબ એમ કે ના અવયવ આપણે પાડી શકશું નહીં તો આ રીત ન્યા વાપરી શકાય નહીં હવે ન્યા આપણે જો આ સૂત્રની રીત વાપરવી હોય તો પહેલા કોની જરૂર પડશે d મેળવવાની પછી આપણે એમાં સૂત્રમાં કિંમત મૂકી શકીએ તો d મેળવવા માટે 1 3 અને 8 a બરાબર 1 અહીંયા 3 અહીંયા 8 d શું હોય b² - 4ac b વર્ગ એટલે 3 નો વર્ગ 9 માઈનસ 4 * 1 4 8 8 4 32 કેટલા મળશે આ જે પણ મળશે એ માઈનસ માં મળશે જો માઈનસ માં મળ્યું તો અહીંયા આપણે આગળ કંઈ નહીં કરી શકીએ પણ હું થોડીક વાર માટે માનો કે માઈનસ લઈ લો આવું હોય તો શું થાય એની વાત આપણે પછી કરીએ ત્યાં -8 લીધા તો અહીંયા શું આવશે હવે 4 1 -8 શું થશે અહીંયા 9 માઈનસ માઈનસ પ્લસ 8 4 32 32 ને 9 41 તો હવે આની અંદર કિંમત મૂકીએ -b એટલે -3 પ્લસ √d વર્ગમૂળ ની અંદર આ તો આપણને d મળ્યો પણ આને ક્યાં મૂકવાનો વર્ગમૂળમાં તો અહીંયા આવશે √41 છેદમાં 2a એટલે 2 અથવા આમાં x બરાબર શું આવશે -3 √41 છેદમાં 2 તો હવે આનું આપણે કંઈ ના કરી શકીએ તો આ બે એના ઉકેલ તો આપણે આ રીતે પણ ઉકેલ મેળવી શકીએ જ્યારે અવયવીકરણની રીત લાગુ ના પડે ત્યારે આપણે બાકીની બેમાંથી કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકીએ હવે ઉકેલની વાત થઈ હવે આપણે વિવેચકની થોડીક વાત કરીએ વિવેચકનો મતલબ શું થાય વિવેચક એટલે કોઈ પણની આપણે જ્યારે વાત કરતા હોય જેમ કે અહીં આપણે દ્વિઘાત સમીકરણ માટેના વિવેચકની વાત કરવી હોય તો એનો મતલબ એવો થાય કે આપેલ સમીકરણને કેવા બીજ મળે છે કેટલા બીજ મળે છે એ બીજ કેવી સંખ્યામાં મળે છે એટલે કે સમય મળે છે અસમય મળે છે એ બધી માહિતી માત્ર આપણને આની ઉપરથી મળે તો જેના ઉપરથી આપણને આપેલ સમીકરણની તમામ માહિતી મળી જતી હોય એના માટે શબ્દ વપરાય વિવેચક તો અહીંયા આપણે વિવેચક ઉપરથી એની બધી જ માહિતી મેળવી શકીએ તો આપણે અહીં હમણાં બે સમીકરણ લીધા હતા x² - 5x + 6 = 0 x² + 3x - 8 = 0 આનો ઉકેલ આવા હતા -3 ± √41 છેદમાં 2 એકવાર પ્લસ ને એકવાર માઈનસ આના ઉકેલ હતા 2 અને 3 આની અંદર વિવેચક કેવો હતો d શું મળતો હતો આમાં 1 આની અંદર d શું મળ્યો હતો 41 આ બે આપણે વાત કરી
અને હજી એક સમીકરણ લઈએ આપણે, માની લો કે x વર્ગ વત્તા 4x વત્તા 4 બરાબર 0, અને એની પહેલા આપણે સમીકરણ આવું લીધું હતું, x વર્ગ વત્તા 3x વત્તા 8 બરાબર 0. આમાં d કેવો મળતો હતો? ઋણ, માઈનસ મળતો હતો. શું આવ્યું હતું અહીંયા? 9 માઈનસ 32. 32 માંથી 9 જાય તો શું વધે? 23. પણ કેવા? માઈનસ. તો આના માટે d આવશે -23. રેડી? હવે આ બધાય માટે આપણે d મેળવી લીધા. આનો d મેળવીએ. b સ્ક્વેર એટલે 4 નો વર્ગ 16 -4 * 1 * 4 4 4 16 16 - 16 એટલે શું આવશે? 0. આના માટે d શું આવ્યું? 0. અહીંયા d 0 છે, આ બેમાં પ્લસ છે અને આમાં ઋણ છે. તો આપણે અહીંયા d ના તમામ પ્રકાર લઈ લીધા. આના આધારે આપણે નક્કી કરી શકશું કે આના શૂન્યો કેવા મળે. આને ઉકેલ મેળવીએ તો આની અંદર કિંમત મૂકવાની હોય તો અહીં શું આવશે? જો -b એટલે -4 પ્લસ √d 0 નો વર્ગમૂળ 0 છેદમાં 2a એટલે 2. આમાં શું આવશે? x બરાબર -4 વત્તા -0 છેદમાં 2, -4 છેદમાં 2 એટલે -2. અહીં આવશે -2. આનો ઉકેલ કેવા આવ્યા? -2 -2. આના ઉકેલ કેવા મળશે? નહીં મળે. જો કેમ કે d -23 છે તો વર્ગમૂળની અંદર -23 મૂકી અહીંયા √d ની જરૂર પડશે ને, તો આનું વર્ગમૂળ નીકળે નહીં. માઈનસ વાળી સંખ્યાનું કોઈ વર્ગમૂળ નીકળતું નથી. તો અહીંયા આપણે તમામ પ્રકારની વાત કરી લીધી. હવે એના આધારે આપણે જોશું કે એના ઉકેલ કેવા મળે છે. d b² - 4ac અને શું કહેવાય? વિવેચક. હવે આના ઉપરથી આપણે એને 3 ભાગમાં વિભાજિત કરી શકીએ. એક, d > 0 હોય, d બરાબર 0 હોય, d < 0 હોય. d < 0 નો મતલબ શું હોય? d ની કિંમત ઋણ હોય. > 0 નો મતલબ d ની કિંમત ધન હોય. તો જો અહીંયા d ઋણ હતો એટલે કે < 0 છે, તો આને એકેય વાસ્તવિક ઉકેલ મળતા નથી. d ની કિંમત ઋણ હોય, d ઋણ છે તો વર્ગમૂળમાં ઋણ કિંમત મૂકીએ તો એ વાસ્તવિક સંખ્યા આપતું નથી. તો આપણે કહી શકીએ જ્યાં d ઋણ મળે ત્યાં વાસ્તવિક ઉકેલ ન મળે. d બરાબર 0 હોય, અહીંયા d બરાબર 0 છે તો એને બે ઉકેલ મળ્યા, પણ બે કેવા છે? સમાન. તો જ્યાં જ્યાં d બરાબર 0 હોય ત્યાં બે સમાન અને વાસ્તવિક ઉકેલ મળે. સમાન હોય અને વાસ્તવિક હોય, વાસ્તવિક સંખ્યા હોય અને બે ઉકેલ કેવા હશે? સમાન હશે. ક્યારે? d બરાબર 0 હોય ત્યારે. હવે અહીંયા વાત એવી d > 0. તો જો અહીં 0 કરતા બે મોટા છે, આપણે બે ઉદાહરણ લીધા છે. બેમાં d કેવો છે? 0 કરતા મોટો. તો આને કેટલા ઉકેલ મળે? બે. બે ઉકેલ અહીંયા છે, આમાં એક પ્લસ વાળો ને એક માઈનસ વાળો, એટલે બે ઉકેલ કેવા હશે? જુદા જુદા. બે અને ભિન્ન ઉકેલ મળે. ભિન્ન વાસ્તવિક ઉકેલ મળે. બે ભિન્ન અને વાસ્તવિક ઉકેલ મળે. બે ઉકેલ તો છે પણ બે કેવા? જુદા જુદા અને વાસ્તવિક સંખ્યામાં હોય. અને આની અંદર આપણે હજી બે ભાગ પાડી શકીએ, સમય ઉકેલ અને અસમય ઉકેલ. વાસ્તવિક સંખ્યાઓ બે સંખ્યાની બનેલી છે, સમય અને અસમય. તો જો અહીંયા ઉકેલ કેવા છે? સમય. અહીંયા કેવા છે? અસમય. તો સમય ક્યારે હોય? તો સમય માટે જો પેલા d છે ને એ પૂર્ણ વર્ગ હોવો જોઈએ, એટલે કે d નું વર્ગમૂળ નીકળવું જોઈએ. 1 નું વર્ગમૂળ નીકળે 1, 4 હોય તો એનું વર્ગમૂળ નીકળે 2. તો પેલી શરત સમય બનવા માટેની શું? d પૂર્ણ વર્ગ હોવો જોઈએ. હવે ખાલી d નું વર્ગમૂળ નીકળવાથી જ મતલબ નથી,
અહીંયા b અને a પણ આવે છે, c તો આની અંદર આવી જ ગયો હોય, તો abc પણ સમય સંખ્યામાં હોવા જોઈએ, એટલે કે વર્ગમૂળ વાળા પદ ન હોવા જોઈએ. વર્ગમૂળ હોય તો શું થાય? અસમય. તો એક d પૂર્ણ વર્ગ હોવો જોઈએ અને abc એ સમય હોય. જો abc ત્રણેય સમય સંખ્યામાં હોય અને d નું વર્ગમૂળ નીકળતું હોય તો એના ઉકેલ કેવા હોય? સમય. અસમય ક્યારે હોય? તો આ શરતનું પાલન ના થાય તો, એટલે કે d નું વર્ગમૂળ ન નીકળતું હોય, જ્યારે b બરાબર 41 મળ્યા તો d નું વર્ગમૂળ નીકળે છે નહીં, √41 એમનેમ જ રહ્યા, એટલે અસમય સંખ્યા થઈ ગઈ. d નું વર્ગમૂળ માનો કે નીકળી ગયું, પણ a અથવા b વર્ગમૂળ વાળા હોય તો, જો એ વર્ગમૂળ વાળા હોય તો અહીં વર્ગમૂળ વાળા પદ આવે તો પણ કેવી સંખ્યા થઈ જાય? અસમય સંખ્યા. તો વિવેચકના આધારે આપણે કહી શકીએ કે દ્વિઘાત સમીકરણને ઉકેલ મળશે કે નહીં મળે. લેસ ધેન 0 હોય તો ન મળે, બરાબર 0 હોય તો બે ઉકેલ મળે, પણ બે કેવા મળે? સમાન. અને d ગ્રેટર ધેન 0 હોય તો એને બે ઉકેલ મળશે, બે જુદા જુદા મળશે અને વાસ્તવિક સંખ્યામાં મળશે. એમાંય પછી બે વસ્તુ, સમય અને અસમય. સમય ક્યારે હોય? d પૂર્ણ વર્ગ હોય, એટલે કે એનું વર્ગમૂળ નીકળતું હોય, અને abc પણ સમય હોય. જો એવું ના હોય તો એને ઉકેલ કેવા હોય? અસમય હોય. તો વિવેચકના આધારે આપણે બીજને કેવા પ્રકાર છે એ માહિતી આપણે આપી શકીએ. હવે દ્વિઘાત બહુપદી અને દ્વિઘાત સમીકરણ બે માટે લાગુ પડતી અમુક બાબતો છે. દ્વિઘાત બહુપદીની વાત કરતા હોય અથવા તો દ્વિઘાત સમીકરણની વાત કરતા હોય, એની અંદર આપણે વાત કરીએ, માનો કે ax વર્ગ bx c આમનામ હોય તો બહુપદી, બરાબર 0 હોય તો સમીકરણ, અને બે ઉકેલ હોય આપણે જાણીએ છીએ. તો આપણે એવું ધારી લઈએ કે આના ઉકેલ આલ્ફા અને બીટા છે. આપણે આવું જાણીએ કે આના શૂન્યોનો સરવાળો -b ના છેદમાં a હોય, શૂન્યોનો ગુણાકાર c ના છેદમાં a હોય. આવું આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા. હવે આપણે મેળવવાનું પણ જાણીએ. જો આપણને આમ આપ્યું હોય x વર્ગ -5x 6 બરાબર 0, તો આના ઉકેલ શું મળ્યા હતા? 2 અને 3. આવા બે ઉકેલ મળ્યા હતા આપણને. હવે શૂન્યોનો સરવાળો, એટલે આ બેનો સરવાળો શું થાય? 5. શૂન્યોનો ગુણાકાર 6. પણ આપણે આ સૂત્ર ઉપરથી કેવું હોય તો -b ના છેદમાં a, શૂન્યનો સરવાળો -b, -5 મૂકશો એટલે +5, એ 1 છેદમાં 1, તો 5 ના છેદમાં 1 એટલે 5 આવી ગયો, ગુણાકાર c ના છેદમાં a 6 છેદમાં 1, 6 આવી ગયો. તો આ બધા માટે સાચું જ છે, સમીકરણ હોય કે બહુપદી હોય. હવે જો શૂન્યો એકબીજાના વ્યસ્ત હોય તો શું થાય? શૂન્યો એકબીજાના વ્યસ્ત એનો મતલબ શું થાય? માની લો કે કોઈ બહુપદીનું એક શૂન્ય 2 છે અને બીજું શૂન્ય છે 1/2, તો આ બે શૂન્યોને એકબીજાના વ્યસ્ત શૂન્યો કહેવાય. અથવા જો શૂન્યો એકબીજાના વિરોધી હોય તો શું થાય? વિરોધી મતલબ 1 0 5 હોય તો એનું વિરોધી શું હોય? -5. તો આ બેને એકબીજાના વિરોધી શૂન્યો કહેવાય, આ બેને એકબીજાના વ્યસ્ત શૂન્યો કહેવાય. સમાન શૂન્યો હોય તો 3 અને 3 બે સમાન છે, પણ સમાન વિશેની આપણે વાત કરી લીધી. જો બે શૂન્યો સમાન હોય તો d બરાબર 0 હોય, આપણે જાણીએ છીએ, આગળ જોઈ ગયા હમણાં થોડીક વાર પહેલા. d બરાબર 0 હોય તો શૂન્યો કેવા હોય? સમાન. પણ હવે આપણે આ બેની ચર્ચા કરીએ. શૂન્યો એકબીજાના વ્યસ્ત હોય તો શું જોવા મળે? શૂન્યો વ્યસ્ત છે, એના માટે આપણે આ શરતનો ઉપયોગ કરીએ, આલ્ફા * બીટા
બરાબર શું હોય c ના છેદમાં a. પણ શૂન્યો વ્યસ્ત છે એટલે એક શૂન્ય આલ્ફા હોય તો બીજું શૂન્ય શું હોય 1 ના છેદમાં આલ્ફા. આલ્ફા બીજું શૂન્ય 1 ના છેદમાં આલ્ફા તો આ બે વ્યસ્ત થઈ ગયા તો બીટાની જગ્યાએ શું લઈ શકીએ 1 ના છેદમાં આલ્ફા. તો અહીં આપણે લખીએ 1 આલ્ફા બીજું 1 ના છેદમાં આલ્ફા સામે તો આ જ રહેશે ને આલ્ફા આલ્ફા ગયા તો વધ્યું શું c ના છેદમાં a. a આ સાઈડ આવે તો a બરાબર c. જ્યારે શૂન્યો એકબીજાના વ્યસ્ત હોય ત્યારે a બરાબર c થાય. આ ધ્યાન રાખવું. પછી શૂન્ય એકબીજાના વિરોધી હોય વિરોધી માટે આપણે આનો ઉપયોગ કરીએ. એક શૂન્ય આલ્ફા હોય તો બીજું શું હોય માઈનસ આલ્ફા. બે વિરોધી થઈ ગયા. સરવાળાનો ઉપયોગ કરીએ આલ્ફા પ્લસ બીટા. બીટાની જગ્યાએ શું લખી શકાય માઈનસ આલ્ફા બરાબર માઈનસ b ના છેદમાં a હોય. આલ્ફા માઈનસ આલ્ફા એટલે 0. a આ સાઈડ આવે તો 0 તો b બરાબર શું થયું 0. જો શૂન્યો એકબીજાના વિરોધી હોય તો b બરાબર 0 હોય એટલે કે વચ્ચેનું પદ એનું 0 હોય. હવે આને લગતા આપણને પૂછાઈ શકે એવા પ્રશ્નોની વાત કરીએ. માની લો કે આપણને આ પ્રકારનું સમીકરણ આપ્યું છે કે x વર્ગ માઈનસ 4x વત્તા 5 બરાબર 0. બીજું સમીકરણ છે x વર્ગ માઈનસ k માઈનસ 3x માઈનસ 4 બરાબર 0. અને ત્રીજું સમીકરણ હું અહીંયા લઈ લઉં x વર્ગ માઈનસ k માઈનસ 1x સોરી x વર્ગ માઈનસ kx માઈનસ 4 બરાબર 0. આના શૂન્યો સમાન હોય આના શૂન્યો વ્યસ્ત હોય અને આના શૂન્યો વિરોધી હોય તો આપણે k ની કિંમત મેળવવી છે. આવો પ્રશ્ન એક માર્કમાં પૂછાઈ શકે. આપણને આમ સમીકરણ આપ્યું હોય કે આપેલ સમીકરણના બીજ સમાન છે તો k શોધો. તો સમાન ક્યારે હોય જ્યારે d બરાબર 0 હોય. d એટલે કોણ b વર્ગ માઈનસ 4ac બરાબર 0 હોય. b વર્ગ એટલે માઈનસ k નો વર્ગ માઈનસ 4ac એ 1 છે c છે માઈનસ 4 તો અહીં માઈનસ 4 મૂકશું તો શું થાય માઈનસ માઈનસ પ્લસ 4 4 16 બરાબર 0. પણ માઈનસ માઈનસ શું થઈ ગયું પ્લસ 16 સામે જાય તો k વર્ગ બરાબર માઈનસ 16. k નું વર્ગમૂળ નીકળે નહીં. એનો મતલબ એમ કે આમાં k ની કોઈ પણ કિંમત મૂકો અને સમાન ઉકેલ મળશે નહીં. પણ જો આપણે પ્લસ લઈ લઈએ તો શું થશે માઈનસ 16 સામે જાય તો પ્લસ 16 તો k બરાબર શું આવશે પ્લસ 16 માઈનસ 4 વર્ગમૂળ લઈએ તો k ની જગ્યાએ 4 મૂકો કે માઈનસ 4 મૂકો આપણને જે બહુપદી કે સમીકરણ મળે એના શૂન્યો કેવા હશે સમાન હશે. સમાન શૂન્યો માટેની શરત શું d બરાબર 0. હવે આપેલ સમીકરણના શૂન્યો વ્યસ્ત હોય તો k શોધો. વ્યસ્ત માટેની શરત શું છે a બરાબર c. વ્યસ્ત હોવા માટેની શરત a બરાબર c. a કોણ છે k, c કોણ છે 5 તો k બરાબર કેટલા 5. પાંચડું અહીંયા લઈ અને જો આના શૂન્યો મેળવવામાં આવે તો આના શૂન્યો એકબીજાના વ્યસ્ત મળે. શૂન્યો મેળવવા માટેની 3 રીત છે. તમે જાતે ચેક કરી શકો કે આના શૂન્યો કેવા મળશે. ત્યાર પછી આની અંદર શૂન્યો વિરોધી છે. વિરોધી હોય તો શું હોય b બરાબર 0. વિરોધી ઉકેલ માટેની શરત. તો b કોણ છે આમાં x નો સહગુણક શું આવશે માઈનસ કૌંસમાં k માઈનસ 3 બરાબર 0. માઈનસ એ ભેગા લઈ લેવાના. માઈનસ સામે જાય 0 થઈ જાય વધે શું k માઈનસ 3 બરાબર 0. તગડો સામે જાય તો k બરાબર 3. k ની કિંમત અહીંયા મૂકીએ તો શું થશે 3 અહીંયા મૂકો 3 માઈનસ 3 એટલે 0 તો આખું 0 થઈ ગયું. વધ્યું શું x વર્ગ માઈનસ 4 બરાબર 0. ચોગડો સામે જાય x વર્ગ બરાબર 4 વર્ગમૂળ લઈએ x બરાબર +or -2. ઉકેલ કોણ મળ્યા
2 અને -2 કેવા છે? વિરોધી. તો આપણે 1 માર્કની અંદર આવા પ્રશ્નો પૂછાય તો એની શરતો પણ યાદ રાખવી પડે. તો ચોથા ચેપ્ટરની અંદર બસ આટલી વસ્તુ જ આપણે ભણવાની આવે છે. આ સિવાય આની અંદર કૂટ પ્રશ્નો આધારિત સમીકરણ મેળવી અને ઉકેલ મેળવવાના પ્રશ્નો છે, તો આપણને કૂટ પ્રશ્નો મેળવતા પણ આવડે.